પેઇન્ટેડ પેનલેસ લર્નિંગ. જય હિન્દ માય ડિયર વિદ્યાર્થીઓ. ધોરણ 10ના ઇંગ્લિશની પહેલી પોયમ બહુ ઇન્ટરેસ્ટિંગ છે. નામ છે માય સોંગ. હવે જેટલા લોકોને સ્કૂલમાં ને એમાં ચાલી ગઈ હશે એને ખ્યાલ છે કેટલી રસપ્રદ પોયમ છે. ઘણાને ચાલી ગઈ હશે છતાં રસપ્રદ લાગી હશે નહીં. પણ બિલીવ મી, મને માત્ર ને માત્ર 20-25 મિનિટનો ટાઈમ આપી દો. આ સેશન કમ્પ્લીટ કરતાની સાથે આ પોયમ કંઠસ્થ થઈ જશે. એકો એક લાઈન છે સમજાશે અને પોયમને કઈ રીતે સમજવી જોઈએ એ પણ ખ્યાલ આવી જશે, જેથી કરીને ચારે ચાર પોયમ છે એ મસ્ત રીતના આગળ પણ તમે સમજી શકો અને ભણી શકો. શરૂ કરીએ છીએ. માય સોંગ નામની જે પોયમ છે એ લખી છે રવિન્દ્રનાથ ટાગોરે. રવિન્દ્રનાથ ટાગોર એટલા સારા લેખક ને કવિ હતા કે મતલબ એમના પુસ્તકો આપણે બધા ભેગા કરીએ ને તો આમ ઉપાડીને થાકી જઈએ, એટલું એણે એના જીવનમાં લખેલું છે. એમાંથી એક પોયમ અહીંયા લીધેલી છે માય સોંગ. હવે આ માય સોંગ કહે છે શું? અહીંયાથી લઈ અને અહીંયા સુધી પોયમ છે. હમણાં કમ્પ્લીટ થઈ જશે. હું એક લાઈન વાંચીશ, એને તમને સમજાવીશ, કોન્સેપ્ટ સમજાવીશ, એટલી લાઈન તમને મગજમાં ઉતરી જશે. બીજી સમજાવીશ, ત્રીજી સમજાવીશ, એમ જ્યાં આપણે અહીંયા કમ્પ્લીટ કરશું કે ભાઈ હાર્ટ એટલે બાય હાર્ટ આ પોયમ તમને થઈ જશે. રેડી? ફર્સ્ટ લાઈનથી ધ્યાન આપજો, પૂરેપૂરું ફોકસ રાખજો. આ ધીસ સોંગ, જ્યાં જ્યાં એમ કહેશે કે ધીસ સોંગ અથવા તો માય સોંગ, તો એ જે સોંગ એટલે કોની વાત છે? હકીકતમાં રવિન્દ્રનાથ ટાગોર અહીંયા એવું કંઈ કહેવા માંગે છે કે જે મારું ગીત છે, મેં લખેલું ગીત છે એ ના. જ્યારે જ્યારે આ પોયમમાં માય સોંગ અથવા ધીસ સોંગ નામનો શબ્દ આવે છે ત્યારે આપણે અઝ્યુમ કરવાનું છે કે રવિન્દ્રનાથ ટાગોર મમ્મીની વાત કરે છે, એક માતાની વાત કરે છે. કોની વાત કરે છે? મધર. એમના પ્રેમની વાત કરે છે, એમની વાત્સલ્યતા, એમની કરુણતાની વાત કરે છે. ફર્સ્ટ લાઈન શું કહે છે? ધીસ સોંગ ઓફ માઇન એટલે કે મારું આ જે ગીત છે, વિલ વાઇન્ડ ઇટ્સ મ્યુઝિક અરાઉન્ડ યુ માય ચાઇલ્ડ. પેલી લાઈન કેટલી મસ્ત છે કે મારા દીકરા, આ જે મારું ગીત છે ને એનું સંગીત છે એ તારી આજુબાજુ વીટળાશે. નો સમજાણું? વ્યવસ્થિત સમજો. જો માય ચાઇલ્ડ એટલે મારો દીકરો. શું કહે છે કે ધીસ સોંગ ઓફ માઇન, મારા દીકરા મારું આ જે ગીત છે ધીસ સોંગ ઓફ માઇન, એ શું કરશે? તો કે વાઇન્ડ એટલે વીટળાવવું થાય. વાઇન્ડ એટલે શું થાય? વીટળાવવું. શું? તો કે ધ ઇટ્સ મ્યુઝિક અરાઉન્ડ યુ. અરાઉન્ડ યુ એટલે તારી આજુબાજુમાં, તારે ફરતે. મારા દીકરા, ધીસ સોંગ ઓફ માઇન, મારું આ જે ગીત છે એનું જે મ્યુઝિક છે, એનું જે સંગીત છે એ તારી આજુબાજુ વીટળાશે. પરિવાર આખી લાઈન ધ્યાનથી સાંભળો શું કહે છે. ધીસ સોંગ ઓફ માઇન વિલ વાઇન્ડ ઇટ્સ મ્યુઝિક અરાઉન્ડ યુ માય ચાઇલ્ડ. મારા દીકરા, આ જે મારું ગીત છે ધીસ સોંગ ઓફ માઇન, આ જે મારું ગીત છે એનું સંગીત, જો મ્યુઝિક એટલે સંગીત થાય અને સોંગ એટલે ગીત થાય, તો આ ગીતનું સંગીત તારી આજુબાજુ અરાઉન્ડ યુ, વાઇન્ડ એટલે કે વીટળાશે. એટલે હકીકતમાં કવિ શું કહેવા માંગે છે સાહેબ? ગીતનું લંગરિયું બનાવીને આમ આપણી ફરતે નાખશે ના. જે માનો પ્રેમ હોય એ હંમેશા આપણને આપણી આજુબાજુ છે એ ફીલ થતો હોય કે ના થતો હોય? 100%. તો એ વાત કવિ અહીંયા લખે છે. શું? મારું જે ગીત છે એટલે કે જે માતાનો પ્રેમ છે, માતાની જે મમતા છે હંમેશા તારી આજુબાજુ હશે. કોની જેમ? તો કે લાઈક ધ ફોન્ડ આર્મ્સ ઓફ લવ. જાણે કે પ્રેમના કોમળ પ્રેમાળ હાથો હોય. આર્મ્સ એટલે હાથ, હે ને? ફોન્ડ એટલે પ્રેમાળ અને લવ એટલે પ્રેમ. તો પ્રેમના જે કોમળ પ્રેમાળ હાથો છે એની જેમ મારું ગીતનું સંગીત તારી આજુબાજુમાં વીટળાશે. બંને લાઈન બહુ ઈઝી છે. શું કહે છે? તમારે ગુજરાતી વિચારવાનું છે કે શું ભાષાંતર આપણે કરતા હતા, શું સમજતા હતા. હવે માત્ર ને માત્ર હું ઇંગ્લિશ વાંચું છું બંને લાઈન. ઓકે. ધીસ સોંગ ઓફ માઇન વિલ વાઇન્ડ ઇટ્સ મ્યુઝિક અરાઉન્ડ યુ માય ચાઇલ્ડ લાઈક ધ ફોન્ડ આર્મ્સ ઓફ લવ. પ્રેમના પ્રેમાળ હાથો દ્વારા, કોમળ હાથો દ્વારા. પછી આગળ શું કહે છે? ધીસ સોંગ ઓફ માઇન, મારું આ જે ગીત છે એ શું કરશે? વિલ ટચ યોર ફોરહેડ. એ ટચ કરશે યોર ફોરહેડ. ફોરહેડ એટલે કપાળ થાય. શું થાય? તારા કપાળને સ્પર્શશે. કોની જેમ? તો કે લાઈક અ કીઝ ઓફ બ્લેઝિંગ. બ્લેઝિંગ એટલે આશીર્વાદ થાય. શું થાય? બ્લેઝિંગ એટલે આશીર્વાદ. આશીર્વાદ રૂપી કીઝ એટલે કે ચુંબન, વાલી વાલી. તો તારા કપાળને મારું આ જે ગીત છે, મારો જે આ માતાનો પ્રેમ છે એ આશીર્વાદ આપતો હશે ને એ રીતના વાલી વાલી કરશે. આપણે નાના હોય ને ભપ થઈ જાય, નાના હોય તે પડીએ નહીં, આપણે નાના હોય તે ભપ જ થઈએ, હે ને? તો નાના હોય અને ભપ થઈ જાય
મમ્મી છે આપણી પાસે આવીને આપણને ખોળામાં તેડી અને મસ્ત મજાની વાલી વાલી આપી દે, આમ બધું દર્દ વયું જાય ને વયું જાય, 100% વયું જાય. તો કવિ એ વાત લખે છે કે આજે મારું ગીત છે ધીસ સોંગ ઓફ માઇન, એટલે કે જે માતાનો પ્રેમ છે, વિલ ટચ યોર કપાળ, વિલ ટચ યોર ફોરહેડ. કોની જેમ તમારા કપાળને સ્પર્શશે? તો કે લાઈક અ કિસ ઓફ બ્લેઝિંગ, આશીર્વાદ રૂપી વાલી વાલીની જેમ. ત્રણેય લાઈન ઈઝી હતી. નેક્સ્ટ લાઈનમાં શું કહી? હવે આ જે બે લાઈન છે ને એ ઇન્ટરકનેક્ટેડ છે. કઈ બે લાઈન? એક આ અને એક આ, બંનેને હારોહાર સમજો. વેન યુ આર અલોન, તમે જ્યારે એકલા હશો ત્યારે શું? અને બીજી લાઈનમાં કહે છે વેન યુ આર ઇન ધ ક્રાઉડ, તમે જ્યારે ટોળામાં હશો ત્યારે શું? બે ઓપ્શન કે દીકરા તું જ્યારે એકલો પડી જઈશ તો મારું આ ગીત તારા માટે આ કરશે, અને તમે જ્યારે ટોળામાં હશો ભાઈ તો તમારા માટે આ કરશે. તો પહેલા જોઈએ કે આપણે જ્યારે એકલા હશું ત્યારે આ ગીત શું કરશે? તો કે વેન યુ આર અલોન એટલે કે તમે જ્યારે એકલા હશો, ઇટ વિલ, ઇટ એટલે કોણ? આ મારું ગીત, માતાનો પ્રેમ. ઇટ વિલ સીટ બાય યોર સાઈડ એટલે કે તમારી બાજુમાં આવીને બેસી જશે. દીકરા તું જ્યારે એકલો હોઈશ ત્યારે મારું ગીત જે છે એ તારી બાજુમાં આવીને બેસી જશે. સમજો? વેન યુ આર અલોન, તમે જ્યારે એકલા હશો ત્યારે ઇટ વિલ એટલે કે મારું જે ગીત છે એ સીટ બાય યોર સાઈડ, તારી બાજુમાં આવીને સીટ એટલે કે બેસી જશે. એન્ડ વિસ્પર ઇન યોર ઇયર, તારા કાનમાં વિસ્પર એટલે ગણગણવું થાય. વિસ્પર એટલે ગણગણવું, અને તારા કાનમાં છે ગણગણશે. વેન યુ આર અલોન, તમે જ્યારે એકલા છો ત્યારે અહીંયા જોતા જાઓ. ઇટ વિલ સીટ બાય યોર સાઈડ, તમારી બાજુમાં આવીને બેસશે. એન્ડ વિસ્પર ઇન યોર ઇયર, અને તારા કાનમાં છે ગણગણશે. કે જેથી દીકરાને એકલું ના ફીલ થાય. તો સાહેબ ટોળામાં હોય ત્યારે શું કરશે આ ગીત? લ્યો કયો? તો કહું વેન યુ આર ઇન ધ ક્રાઉડ, તમે જ્યારે ટોળામાં હશો, તમે જ્યારે ભીડમાં હશો ત્યારે ભીડથી રક્ષણ કરશે. મારું જે ગીત છે, મારો જે પ્રેમ છે એ ટોળાથી તમારું રક્ષણ કરશે. વેન યુ આર ઇન ધ ક્રાઉડ, તમે જ્યારે ટોળામાં હશો ત્યારે ઇટ વિલ એટલે કે જે આ ગીત છે એ શું કરશે? તો કે ઇટ વિલ ફેન્સ યુ અબાઉટ વિથ અલુફનેસ, ત્યારે તમને જે એકલતાપણું લાગતું હોય, અલુફનેસ એટલે એકલતાપણું અને અલોન એટલે પણ એકલતાપણું. પણ આ અલોન એટલે કેવું ખબર છે? એકદમ આપણે એકલા પડી ગયા છીએ, દુનિયાથી એકલા પડી ગયા છીએ, આપણને કોઈ સમજતું નથી, આપણને જ્યારે એવું લાગે છે તો એને કહેવાય અલોન. પણ આપણે લોકોના ટોળામાં હોઈએ અને છતાં એકલા હોઈએ તો એ એકલું એટલે અલુફનેસ વાળું. બંને સેજ ડિફરન્સ છે. સો તમે જ્યારે ટોળામાં હશો, વેન યુ આર ઇન ધ ક્રાઉડ, ત્યારે મારું ગીત શું કરશે? તો કે ઇટ વિલ ફેન્સ, ફેન્સ એટલે રક્ષણ કરવું. ધીમે 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 નવા નવા જે સ્પેલિંગ આવતા જાય છે એને યાદ રાખવાનો પ્રયત્ન કરો. આખા વર્ષમાં હજુ તો આવા કેટલા બધા સ્પેલિંગ શીખવાના છે. એ છતાં પોયમ આખી કમ્પ્લીટ થઈ જશે, દેન આપણે ફરીવાર બધા સ્પેલિંગ છે ને રીડ કરવાની ટ્રાય કરશું. આ કંઈક તો ઓપન થઈ ગયું ભાઈ, પાછા આવી જાવ પોયમમાં. યસ, ત્યારે આ મારું ગીત છે એ એકલતાથી તમારું રક્ષણ કરશે. ઇટ વિલ ફેન્સ યુ અબાઉટ વિથ ધ અલુફનેસ, અલુફનેસથી એટલે કે એકલતાથી તારું રક્ષણ કરશે જ્યારે તું ટોળામાં હશ. તો બંને લાઈનમાં આપણને સોલ્યુશન આપ્યા કે જ્યારે એકલા હશું ત્યારે આપણી બાજુમાં બેસશે અને કાનમાં ગણગણશે. જ્યારે ટોળામાં હશું અને છતાં આપણને એકલતા અનુભવાશે ત્યારે આ ગીત શું કરશે? તો કે એ એકલતાથી આપણને ફેન્સ કરશે, રક્ષણ આપશે. ખેતરમાં તમે જોયું હોય તો ફેન્સિંગ તાર લાગેલા હોય, તો એ ફેન્સિંગ એટલે જ ફેન્સિંગના તાર, મતલબ કે કોઈ પ્રાણી છે એ આવી, પશુ છે એ આવી આપણો પાક નુકસાન ના કરે એટલા માટે આપણે ફેન્સિંગ કર્યું હોય, તાર ફેન્સિંગ કે હે ને, તો એ રક્ષણ કરવું. આ સ્પેલિંગ ત્યાંથી આવેલો છે. આગળ શું કહે છે? આગળ કહે છે માય સોંગ, આ જે મારું ગીત છે, વિલ બી લાઈક અ પેર, એ પેર તરીકે કામ કરશે, જોડી તરીકે કામ કરશે. કોની? તો કે ઓફ વિંગ્સ, પાંખોની એક જોડી તરીકે મારું આ ગીત છે એ કામ કરશે. પાંખોની જોડી તરીકે કામ કરશે મતલબ શું? આપણને ઉડવાનું છે? નહીં. આપણા જે સ્વપ્નાઓ છે, ટુ યોર ડ્રીમ્સ, આપણા જે સ્વપ્નાઓ છે એના માટે પાંખોની એક જોડ તરીકે મારું ગીત કામ કરશે. મતલબ માનો પ્રેમ છે, માના આશીર્વાદ છે, માનું વાત્સલ્ય છે, એ આપણા સપનાઓને ઉડાન આપશે. આપે કે ન આપે? 100% આપે. સો કવિ લખે છે રવિન્દ્રનાથ ટાગોર કે માય સોંગ વિલ બી લાઈક અ પેર ઓફ વિંગ્સ ટુ યોર ડ્રીમ્સ, કે તમારા સ્વપ્ન માટે મારું ગીત છે એ પાંખોની એક જોડ તરીકે કામ કરશે. ઇઝી સમજાય? એકવાર અહીંયા સુધી આ લાઈન કમ્પ્લીટ કરી નાખીએ ને પછી પાછું રિવાઇઝ કરશું. ઓકે, આ લાસ્ટ લાઈન એક સમજી લઈએ.
ઇટ વિલ, ઇટ એટલે શું? માય સોંગ. જ્યાં જ્યાં ઇટ લખ્યું છે એને સમજવાનું કે મારું ગીત. ઇટ વિલ ટ્રાન્સપોર્ટ, આ જે મારું ગીત છે એ ટ્રાન્સપોર્ટ કરશે, એક જગ્યાથી બીજી જગ્યાએ લઈ જશે. સાહેબ શું લઈ જશે કહો? ઇટ વિલ ટ્રાન્સપોર્ટ યોર હાર્ટ, તમારું જે હૃદય છે, તમારા હૃદયની જે ભાવના છે, લાગણી છે, ફિલિંગ્સ છે, એને લઈ જશે ક્યાં સુધી? તો કે ટુ ધ વર્જ ઓફ ધ અનનોન. અનનોન એટલે અજાણ્યા વ્યક્તિના હૃદયના ખૂણા સુધી તમારા હૃદયની વાતોને લઈ જશે. કોણ? માય સોંગ, મારું ગીત. ક્યારેક આપણે બોલી ન શકતા હોય તો માનો પ્રેમ, માની હિંમત આપણને જે એ મળી જાય ને તો આપણે તડફડાટ આખી દુનિયા સામું લડી લઈએ, હે ને? તો આ મારું ગીત છે એ શું કરશે? તો કે માય સોંગ વિલ ટ્રાન્સપોર્ટ યોર હાર્ટ, તમારા હૃદયને ટ્રાન્સપોર્ટ કરશે. એમ કવિ નથી કહેતા, તમારા હૃદયની ભાવનાઓને ટ્રાન્સપોર્ટ કરશે, ભાવનાઓનું વહન કરશે. સો માય સોંગ વિલ ટ્રાન્સપોર્ટ યોર હાર્ટ ટુ ધ વર્જ ઓફ ધ અનનોન, અજાણ્યા વ્યક્તિના હૃદયના ખૂણા સુધી તમારી વાતને પોગાડવામાં મદદ કરશે. અહીંયા સુધી એકવાર જોઈ લઈએ. બહુ ઇઝી છે, બહુ ઇઝી. જો ધીસ સોંગ ઓફ માઇન, મારી હારવાર ખાલી વાંચવાનું છે, મારી હારવાર યાદ કરવાનું છે કે આનું ભાષાંતર આપણે શું બોલીએ છીએ, શું સમજવામાં આવ્યું છે આપણને. ધીસ સોંગ ઓફ માઇન, મારું જે આ ગીત છે, વિલ વાઇન્ડ ઇટ્સ મ્યુઝિક અરાઉન્ડ યુ માય ચાઇલ્ડ, મારા દીકરા, આ જે મારું ગીત છે એનું સંગીત છે એ તારી આજુબાજુ વીંટળાશે. લાઈક ધ ફોન્ડ આર્મ્સ ઓફ લવ, પ્રેમના કોમળ હાથની જેમ. This song of mine will touch your forehead like a kiss of blessing, આશીર્વાદ રૂપી વાલી વાલી હોય એની જેમ તારા કપાળને સ્પર્શશે. તમે જ્યારે એકલા હશો, when you are alone, it will sit by your side, તમારા બાજુમાં આવીને બેઠશે, and whisper in your ear, અને તમારા કાનમાં whisper એટલે કે ગણગણશે. when you are in the crowd, તમે જ્યારે ટોળામાં છો ત્યારે it will fence you about with the aloofness, કે ત્યારે તમને એકલતા સામે રક્ષણ આપશે. માય સોંગ વિલ બી લાઈક અ પેર ઓફ વિંગ્સ ટુ યોર, સપનાની પાંખોની જોડ એક પૂરી પાડશે, તમારા સ્વપ્નને પાંખોની એક જોડ પૂરી પાડશે, જેથી આપણે સ્વપ્ન સાકાર કરી શકીએ. અને ઇટ વિલ ટ્રાન્સપોર્ટ યોર હાર્ટ ટુ ધ વર્જ ઓફ ધ અનનોન, અજાણ્યા વ્યક્તિના હૃદયના ખૂણા સુધી આપણી વાતને પોગાડશે, આપણા ઇમોશન્સને પોગાડશે. ક્લિયર થાય? ક્લિયર થાય? બહુ ઇઝી, બહુ ઇઝી. અઘરું છે એવું નહીં માનતા, કેમ કે છે જ ઇઝી ભાઈ. આમાં હું ન સમજાય? ધીસ સોંગ ઓફ માઇન વાઇન્ડ ઇટ્સ મ્યુઝિક અરાઉન્ડ યુ માય ચાઇલ્ડ લાઈક ધ ફોન્ડ આર્મ્સ ઓફ લવ. મસ્ત મજાનું ઇઝી. આગળ શું કહે છે? આગળનો સ્ટાન્ઝા આગળ કહે છે ભાઈ આપણને, ઇટ વિલ બી લાઈક ધ ફેથફુલ સ્ટાર, એક ફેથફુલ સ્ટારની જેમ કામ કરશે. ફેથફુલ સ્ટાર એટલે વફાદાર તારલો, વફાદાર સ્ટારની જેમ કામ કરશે. મારું જે ગીત છે એ વફાદાર તારલો બનશે. જ્યારે તમારા જીવનમાં ઘનઘોર અંધારું છવાયું હશે ને ત્યારે એક પ્રકાશ આપે એવો ફેથફુલ વફાદાર સ્ટાર બનશે. માય સોંગ વિલ બી લાઈક ધ ફેથફુલ સ્ટાર. ક્યાં? તો કે ઓવરહેડ વેન ડાર્ક નાઇટ ઇઝ ઓવર યોર રોડ, તમારા રસ્તા ઉપર, તમારા જીવનના રસ્તા ઉપર જ્યારે ડાર્ક નાઇટ, ઘનઘોર અંધારું છવાયું હશે, અંધારી રાત આવી ગઈ હશે, તો એ અંધારાને દૂર કરવા ઓવરહેડ તમારી માથા ઉપર જ તે ફેથફુલ સ્ટારની જેમ કામ કરશે, જેથી આખો માર્ગ છે એ ઉજાસમાં આવી જાય, ઉજાસવાળો થઈ જાય. It will be like the faithful star overhead when dark night is over your road. My song will sit in the pupils of your eyes. શું કહે છે? માય સોંગ, આજે મારું ગીત છે, વિલ સીટ એટલે કે બેઠશે. સાહેબ ક્યાં? તો કે ઇન ધ પ્યુપિલ્સ ઓફ યોર આઈઝ, તમારી આંખોની, પ્યુપિલ એટલે કીકી થાય, પ્યુપિલ એટલે શું થાય? તમારી આંખોની કીકીમાં બેઠશે. માય સોંગ વિલ સીટ ઇન ધ પ્યુપિલ્સ ઓફ યોર આઈઝ, તમારી આંખોની કીકીમાં બેઠશે. સાહેબ ના બેહીને શું કરશે? હિંચકા ખાશે? ના, તમારી કીકીમાં બેઠશે. એન્ડ વિલ કેરી યોર સાઇટ ઇન ટુ ધ હાર્ટ ઓફ થિંગ્સ. હાર્ટ ઓફ થિંગ્સ એટલે દ્રષ્ટિકોણ થાય. શું થાય? વસ્તુને જોવાનો દ્રષ્ટિકોણ જે છે એ તમને કેરી એટલે કે ત્યાં સુધી લઈ જશે, ત્યાં સુધી પહોંચાડશે. શું કહે છે કવિ ખબર છે? માય સોંગ વિલ સીટ ઇન ધ પ્યુપિલ્સ ઓફ યોર આઈઝ એન્ડ વિલ કેરી યોર સાઇટ, અને તમારી નજર ત્યાં સુધી લઈ જશે, ઇન ટુ ધ હાર્ટ ઓફ થિંગ્સ, એનો દ્રષ્ટિકોણ જે સાચો છે ને ત્યાં સુધી. મતલબ એક જોક્સ ના આવે કે એક ઘરમાં હસબન્ડ હોય ને તો એ ડેઈલી એના વાઈફને કે સામેના ફ્લેટમાં ઓલા જે રમેશભાઈ રહે એને જોવો તો ખરા, મતલબ ક્યારેય આમ કપડાં નહીં ધોવે, ન ધોવે, એની જેમ આમ નામ દરરોજ સૂકવી દે મેલા ને મેલા. એવું એક અઠવાડિયા સુધી છે એ કમ્પ્લેન કરે રાખે એના વાઈફને. એટલે એના વાઈફને એકવાર થયું કે લાવ ને જોવા કહે છે શું,
એટલે જોયું ને ત્યારે એના વાઈફે એને કીધું કે એ ડેઈલી કપડાં ધોઈને જ સૂકવે છે, વ્યવસ્થિત જ સૂકવે છે, સ્વચ્છ જ એ લોકો ક્લીનલીનેસ જ રાખે છે. પણ આપણી જે બારી છે ને એ યસ આપણી બારી છે એ ધૂળવાળી છે. સો આપણને સામેના લોકો છે એ કેવું લાગે છે, સામેના એ લોકોના કપડાં કેવા લાગે છે, મેલા ગંદા લાગે છે. એટલે ક્યારેક આપણી વસ્તુને જોવાનો દ્રષ્ટિકોણ છે એ ખોટો હોય કે અધૂરો હોય કે આવું પણ હોય કે ને. તો એટલા માટે અહીંયા કહે છે કે મારું જે ગીત છે એ તમારી આંખોની કીકીમાં બેઠશે ને વસ્તુને જોવાનો દ્રષ્ટિકોણ તમને પૂરો પાડશે કે ભાઈ સાચું શું છે, ખોટું શું છે ને અર્ધ સત્ય શું છે. ખાલી સાચું ને ખોટું ન આવે, અડધું સાચું અડધું ખોટું આવે ને અર્ધ સત્ય કહેવાય. નથી સાચું નથી ખોટું, અડધું અડધું. અને લાસ્ટ લાઈનમાં કવિ લખે છે એન્ડ વેન માય વોઇસ ઇઝ સાયલેન્ટ ઇન ડેથ, અને જ્યારે મારો જે અવાજ છે, વેન માય વોઇસ ઇઝ સાયલેન્ટ થઈ ગયો છે ડેથમાં, મતલબ કે હું જ્યારે મૃત્યુ પામ્યો હોઈશ. એટલે હકીકતમાં અહીંયા માય સોંગ, મારું ગીત જે છે એ મૃત્યુ પામશે. રવિન્દ્રનાથ ટાગોર મૃત્યુ પામશે એમ નથી. તમે સમજો તો અહીંયા બધે ધીસ સોંગ એટલે કેની વાત હતી? માતાના પ્રેમની વાત હતી, મધરની વાત હતી. તો એમ કે છે કે વેન માય વોઇસ ઇઝ સાયલેન્ટ ઇન ડેથ, જ્યારે મૃત્યુ થશે ત્યારે માય સોંગ, ત્યારે એ જે માતાનો પ્રેમ છે, વિલ સ્પીક, એ બોલશે ઇન યોર લિવિંગ હાર્ટ, આપણા જીવંત હૃદયમાં માતાનો જે પ્રેમ છે એ બોલશે. આપણે ફીલ થાય, એ પ્રેમની આપણે અનુભૂતિ કરી શકીએ. સો આ પોયમ નું નામ માય સોંગ કેમ રાખ્યું? તો કે આપણે એની હારવાર છે એ રિલેટ કરીએ કે ભાઈ ગીત હારે, સંગીત હારે આપણે મોટા ભાગના લોકો કનેક્ટેડ હોઈએ કંઈક ને કંઈક રીતે. કોઈકની હોબી હોય, કોઈકને સાંભળવું ગમતું હોય, અલગ અલગ ઘણાનું પેશન હોય. પણ મ્યુઝિક હારે મોટા ભાગના લોકો કનેક્ટેડ થઈએ કે. અને બીજી વાત કે આની અંદર કેટલી બધી વાર ધીસ સોંગ, માય સોંગ આ વસ્તુ આવે. તો રવિન્દ્રનાથ ટાગોર અહીંયા માતાને સંબોધીને, દીકરાને સંબોધીને, દીકરીને સંબોધીને આવડી આ પોયમ લખે છે. અને એટલા માટે આ પોયમનું નામ શું રાખે છે? માય સોંગ. એટલે કોને રિલેટેડ છે? એક માતા છે એના દીકરા કે દીકરીને કહેતા હોય ને એને રિલેટેડ છે. હકીકતમાં કોઈ આવા સોંગની, મ્યુઝિકની વાત અહીંયા થતી નથી. માતાના વાત્સલ્યની વાત થાય છે. આઈ હોપ કે આખી પોયમ સમજાણી હશે. છતાં આખી પોયમને એકવાર રીડ તમે કરી શકો છો. આપણે બધું જવા દઈએ અને ફટાફટ જેટલા સ્પેલિંગ નવા આવ્યા, જે આપણને કદાચ નો ખ્યાલ હોય અથવા ખ્યાલ હોય તો રિવાઇઝ થઈ જાય. એકવાર સ્પેલિંગ બધા જોઈ લઈએ, પછી તમે આખી પોયમ નિરાતે તમારી ટેક્સ્ટબુકમાંથી વાંચજો. તમને સમજાશે, તમને એનું ભાષાંતર કરતા આવડશે, તમને આના સ્ટાન્ઝાના ક્વેશ્ચનના આન્સર પણ આવડશે. પણ એકવાર ખાલી સ્પેલિંગ સ્પીડમાં, વાઇન્ડ એટલે વીંટળાવવું થાય. શું થાય? વીંટળાવવું સ્પીડમાં, હે ને? ધ્યાન આપી દેજો. ફોન્ડ એટલે પ્રેમાળ થાય. શું થાય? પ્રેમાળ. ફોરહેડ એટલે કપાળ. તમને યાદ આવતા જતા હોય જેટલા સ્પેલિંગ એટલું વેલ એન્ડ ગુડ, બહુ સરસ, બરાબર છે. બ્લેઝિંગ એટલે આશીર્વાદ. વિસ્પર એટલે ગણગણવું. આપણે કાનમાં ગણગણે ને જ્યારે આપણે એકલા હોય ત્યારે. અલુફનેસ એટલે એકલતા. અલોન એટલે એકલું. ક્રાઉડ એટલે ટોળું, આ તો ખબર જ હશે. ફેન્સ એટલે રક્ષણ કરવું. ટુ પ્રોટેક્ટ, આનો સિમિલર છે, પ્રોટેક્ટ. પછી વિંગ્સ એટલે પાંખ. ડ્રીમ એટલે સ્વપ્ન. અનનોન એટલે અજાણ્યું. સાઇટ એટલે દ્રષ્ટિ. કેરી એટલે લઈ જવું. ફેથફુલ એટલે વફાદાર. પ્યુપિલ્સ એટલે કીકી. બસ આટલા સ્પેલિંગ છે કે જે જોઈ લેવા જોઈએ એકવાર. સો માય ડિયર વિદ્યાર્થીઓ, આ પોયમ સમજાણી કે નહીં? મજા આવી કે નહીં? તમારો જે કંઈ પણ પ્રતિભાવ હોય તમે બિંદાસ કમેન્ટની અંદર આપી શકો છો. અને જો આ જ રીતે તમારા સમગ્ર વર્ષ દરમિયાન આપણા ઇંગ્લિશના 10 ચેપ્ટર આવે અને પોયમ કેટલી આવે? 4 પોયમ આવે. આ બધી જ વસ્તુને ઇન ડિટેલ વિથ આઈએમપી ક્વેશ્ચન, પ્રેક્ટિસ, ગાઈડન્સ, એનાલિસિસ આખું વર્ષ સરસ મજાનું ભણવું હોય. અને ખાલી ઇંગ્લિશની વાત નથી ભાઈ. ઇંગ્લિશમાં આ ટેક્સ્ટ બુક આવે, પ્લસ આપણું ગ્રામર આવે, પ્લસ રાઇટિંગ સેક્શન આવે, પ્લસ બ્લેક બક આવે. કેટલી બધી વસ્તુ છે. આ ખાલી ઇંગ્લિશની વાત નથી. સેમ મેથ્સનો આખો સિલેબસ સરસ મજાનો તમારે ભણવો છે, એસએસનો ભણવો છે, સાયન્સનો ભણવો છે. તો 4 સબ્જેક્ટનો ફૂલ સિલેબસ આખું વર્ષ સરસ મજાની તૈયારી કરતા સમગ્ર ગુજરાતના વિદ્યાર્થીઓ હળી મળીને તૈયારી કરવા માટે તમે જોઈન કરી શકો છો ચેમ્પિયન બેચ. આ ચેમ્પિયન બેચ લોન્ચ થઈ ગઈ છે. જોઈન કરવી હોય તો અહીંયા એક નંબર આપું છું, આ નંબર ઉપર કોલ કરજો અને કહેજો 72 86 86 71 કે સર મારે ચેમ્પિયન બેચ જોઈન કરવી છે, હું કઈ રીતે જોઈન કરી શકું? અથવા તો મેમ ઉપાડે તો મેમને કહેજો
આ નંબર બીજી આવે તો 86 20 68. એક વાત પાક્કી છે કે યુટ્યુબમાં જો આટલી મજા આવે છે, યુટ્યુબમાં જો આટલું સરસ મજા આવે છે ભણવાની, શીખવાની, સમજવાની, નોટ્સ બનાવવાની, તો 100% એપ્લિકેશનમાં ના કરતા સેજ પ્લસ મજા આવશે. સો આખું વર્ષ તૈયારી કરવા માટે અને મહેનત કરવા માટે રેડી હોય તો ચેમ્પિયન બેચમાં તમારું સ્વાગત છે. બાકી યુટ્યુબમાં પણ રેગ્યુલર અલગ નાના કોન્સેપ્ટના વિડીયોઝ આવતા જ રહેશે. મળીએ છીએ ચેમ્પિયન બેચમાં. જય હિન્દ, જય ભારત. Painted, Painless Learning.